સમાચારોમાં આગળ નજર કરીએ તો પાક નુકસાની બાબતે કિસાન કોંગ્રેસના ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે। નુકસાની વળતર બાબતે પાલાંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ કહ્યું કે રાજ્ય સરકારનો ખેડૂત વિરોધી ચહેરો સામે આવી ગયો છે। શક્તિસિંહ ગોહિલે સંસદમાં સવાલો પૂછ્યા હતા। પાક નુકસાની બાબતે પૂછેલા સવાલનો કેન્દ્રએ જવાબ આપ્યો। ત્યારે અતિવૃષ્ટિ બાબતે પણ રાજ્ય સરકારે કોઈ અહેવાલ નથી મોકલ્યો। અહેવાલ આપ્યો હોય તો એનડીઆરએફ મુજબ કેન્દ્ર સહાય કરત। ડબલ એન્જિન સરકારનું ખેડૂતો સાથે ષડયંત્ર છે તેવું નિવેદન આંબલિયા દ્વારા આપવામાં આવ્યું છે। વધુમાં કહ્યું કે અતિવૃષ્ટિ વખતે મેં રાજ્ય સરકારને અહેવાલ મોકલવા કહ્યું। અસરગ્રસ્ત વિસ્તારો જે છે તેને મદદ કરવા પણ કહ્યું। ત્યારે અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ કેન્દ્રને અહેવાલ કરવા માટે પણ મેં કહ્યું હતું। રાજ્યસભામાં સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ જે અતિવૃષ્ટિ અને પાક નુકસાની વળતર બાબતે પૂછેલા સવાલના જવાબમાં જે રાજ્યસભામાં જવાબ આવ્યો છે એ સાંભળી અને ગુજરાતના ખેડૂતો ચોંકી જશે। કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જવાબ આપ્યો છે કે ગુજરાત સરકારે એનડીઆરએફ મુજબ વળતર આપવા માટે અમને કોઈ અહેવાલ કર્યો નથી। મતલબ એનડીઆરએફ મુજબ જે ખેડૂતોને મબલક પૈસા મળવાના હતા આ કોઈ પૈસા મળશે નહીં।